નમસ્કાર દોસ્તો, G20નું શિખર સંમેલન ભારતના અધ્યક્ષપદા નીચે થવાનું હોય તો સમાચારો મુજબ મળતી માહિતી મુજબ ભારત તેનું યજમાન પદ રહેશે તો ભારતને તેનો ખૂબ મોટો લાભ મળશે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો G20 છે શું? G20 છે એ 19 દેશો અને એક યુરોપિયન યુનિયન, આમ કુલ 20 સભ્યોનું બનેલું ગ્રુપ હોવાથી તેમને G20 એટલે કે ધ ગ્રુપ ઓફ 20 કહેવામાં આવે છે. આ G20ના સભ્ય દેશોમાં આર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, તુર્કી, યુકે, અમેરિકા અને યુરોપિયન યુનિયન કે જેમાં ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે. આ G20નું વડું મથક મેક્સિકોના કેન્કન સિટીમાં આવેલું છે. G20ની સ્થાપના સપ્ટેમ્બર 1999માં કરવામાં આવી હતી. શરૂઆતમાં જ્યારે સભ્ય દેશોનું સંમેલન મળતું ત્યારે સભ્ય દેશોના નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર છે આ સંમેલનમાં ભાગ લેતા હતા. પરંતુ વર્ષ 2008માં વિશ્વમાં આવેલી આર્થિક કટોકટી બાદ સભ્ય દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિઓ છે આ સંમેલનમાં ભાગ લેતા થયા અને તેમનું આયોજન કરતા થયા. G20 સભ્ય દેશોમાં તેમના સભ્ય દેશો ઉપરાંત ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, વર્લ્ડ બેંક, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવી સંસ્થાઓને છે એ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવે છે. તદુપરાંત અમુક દેશોને પણ છે એ મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવે છે, જેમાં સ્પેન છે એક પરમેનન્ટ ગેસ્ટ તરીકે છે આમંત્રણ આપવામાં આવે છે. તો સાઉથ એશિયાના દેશોની અંદર માત્ર અને ભારતના પાડોશી એકમાત્ર દેશ બાંગ્લાદેશને જ આ વખતે છે આમંત્રણ આપવામાં આવ્યું છે. G20નું મહત્વ જોતા વિશ્વની કુલ જીડીપીના 80% જીડીપી છે એ G20 દેશોની આવેલી છે. તો વિશ્વમાં થતા કુલ વ્યાપારમાં 75% વ્યાપારની હિસ્સેદારી છે એ G20 દેશોની છે. તો વિશ્વની કુલ વસ્તીના 60% વસ્તી છે એ પણ છે G20ની અંદર આવેલી છે. આ ઉપરાંત જોઈએ તો ડેવલપ્ડ કન્ટ્રી અને ડેવલપિંગ એટલે કે વિકસિત અને વિકાસશીલ બંને રાષ્ટ્રોનો આ G20 સભ્ય દેશોમાં સમાવેશ થાય છે. એટલે એક જાતનું આ એક બેલેન્સ્ડ ગ્રુપ છે. G20 દેશોની પ્રેસિડેન્સી અંગેની એક ખાસ પદ્ધતિ છે કે જેમને ટ્રોયકા કહેવામાં આવે છે. આ ટ્રોયકા પદ્ધતિ મુજબ ગત વર્ષે જેમની પાસે છે એ પ્રમુખ પદ હતું એટલે કે અધ્યક્ષતા હતી અને આ વર્ષે છે જેમની પાસે અધ્યક્ષતા છે તે અને આવનારા વર્ષમાં જે અધ્યક્ષતા છે તે ત્રણેય દેશોના સાથે મળી અને આવનારા શિખર સંમેલન એટલે ચાલુ વર્ષના શિખર સંમેલનનો એજન્ડા છે એ તૈયાર કરે છે. આમ કરવા પાછળનું મુખ્ય કારણ છે તે દર વર્ષે છે એ શિખર સંમેલનમાં એજન્ડાની સાતત્ય છે એ જળવાઈ રહે છે. ગત વર્ષે ઇન્ડોનેશિયા પાસે આમનું પ્રમુખ પદ હતું એટલે આ વર્ષે છે એ ભારત પાસે છે એમનું પ્રમુખ પદ છે અને આવનારા વર્ષે છે એ બ્રાઝિલ પાસે એમનું પ્રમુખ પદ રહેશે. એટલે ત્રણેય દેશો સાથે મળી અને આવનારા શિખર સંમેલનમાં છે એનો એજન્ડા છે એ તૈયાર કરશે. ઇન્ડોનેશિયા પાસેથી 1 ડિસેમ્બર 2022ના રોજ બાલીમાં મળેલા સંમેલનમાં ઇન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડો પાસેથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ G20 દેશોની પ્રેસિડેન્સી છે એ ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો તારીખ 9 અને તારીખ 10 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીના પ્રગતિ મેદાનમાં જે શિખર સંમેલન મળવાનું છે તે મીટિંગનો એજન્ડા તૈયાર કરવાનું મુખ્ય કામ છે એ ભારતનું છે. તો ભારતે વસુધૈવ કુટુંબકમની ભાવનાને ધ્યાનમાં રાખી વન અર્થ, વન ફેમિલી અને વન ફ્યુચરનો મોટો છે એ પસંદ કર્યો છે. એજન્ડા તૈયાર કરવા માટે સમાંતર 2 ટ્રેકમાં કામ કરવામાં આવે છે. એક ફાઇનાન્શિયલ ટ્રેક અને બીજું શેરપા ટ્રેક. ફાઇનાન્શિયલ ટ્રેકની અંદર નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નર એ સાથે મળી અને આર્થિક સમસ્યાઓના નાણાકીય સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને એજન્ડા તૈયાર કરે છે. જ્યારે શેરપા ટ્રેકની અંદર નાણાકીય બાબતો સિવાયની બાબતો જેવી કે એગ્રીકલ્ચર, એન્ટી કરપ્શન, સંસ્કૃતિ, ડેવલપમેન્ટ, એજ્યુકેશન, રોજગાર, આરોગ્ય, ટુરિઝમ એટલે કે પ્રવાસન આવી બધી બાબતોની અંદર ચર્ચા કરવામાં આવે છે.
ફાઇનાન્શિયલ ટ્રેકમાં નિર્મલા સીતારમૈયા કે જે નાણામંત્રી છે અને આરબીઆઈના ગવર્નર શશિકાંત દાસ આ કાર્ય કરી રહ્યા છે. તો શેરપા ટ્રેકની અંદર અમિતાભ કાંતની જે નિમણૂક કરવામાં આવી છે. સમયની તાકીદે જોતા G20 દેશોનું અધ્યક્ષ પદ ભારતને મળશે તો તેમની ખૂબ મહત્વની ભૂમિકા રહેવાની છે, કારણ કે હાલ યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચાલી રહ્યું છે. તો યુદ્ધના છાયા હેઠળ છે આ શિખર સંમેલન યોજવાનું છે. તો G20 સંમેલનની સામે કેટલાક પડકારો પણ છે, જેમ કે ન્યુક્લિયર હથિયારોની હોડ અને તેમનો ઉપયોગ અંગે છે એ સતત ને સતત છે સ્પર્ધા વધતી જાય છે. તો હાલના સમયમાં યુનાઇટેડ નેશન્સ છે એટલે કે યુએન પૂરેપૂરી રીતે રશિયા અને યુક્રેનનું યુદ્ધ છે એ રોકવામાં અસફળ રહ્યું છે. તો એક બાજુ જોઈએ તો યુરોપનું વલણ છે એ રશિયા તરફી છે, એ આતંકવાદી રાષ્ટ્ર તરીકેનું છે. તો પાકિસ્તાન જેવા આતંકવાદી રાષ્ટ્રોને ચાઇના છે એ છાવરતું આવ્યું છે, તેમ છતાં પણ તેમના માટે એ આતંકવાદી રાષ્ટ્ર નથી. એટલે આવનારું શિખર સંમેલન કેટલે અંશે સફળ થાય તે તો છે આવનારો સમય જ કહે છે. પરંતુ જો તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.